આ જંગલની અંદર, આ વનની અંદર આપણું જે ઉપવન છે ત્યાં ક્યારેય કોઈ પણ પુરુષ પ્રવેશી ન શકે. પાર્વતીના મુખમાંથી આવા શબ્દો સાંભળી દેવાધિદેવ મહાદેવ કહે છે, એ જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે કહેવાય છે કે પાત્રતા હું અહીંથી કહું ત્યારે જ લાવો. બુદ્ધની નજર એના સાથે મળી જાય છે, અન્યથા ઝાંખી તરફ શ્રોતાગણોનું ધ્યાન થઈ જાય. એટલે બુદ્ધની સાથે નજર મિલાવે છે અને આ ઈલા બુદ્ધના પ્રેમમાં વશ બની જાય છે. તો સામે બુદ્ધ પણ ઈલાને જોઈ અને તેની સમક્ષ મોહિત થઈ જાય છે. આ બુદ્ધ કોણ? અહીં ફરીથી પ્રશ્ન કરવામાં આવે છે કે બુદ્ધ કોણ ને બુદ્ધનો આ સમય કઈ રીતે? તો કે બુદ્ધ દેવોના ગુરુ અધિદેવ બૃહસ્પતિ અને ચંદ્રમાનો પુત્ર હતા. બૃહસ્પતિ અને ચંદ્રમા એના પુત્ર કઈ રીતે? તો કે બૃહસ્પતિની પત્ની તારામતીને ચંદ્રમા શિષ્ય તરીકે ત્યાં શીખવા જતા હતા. અહીંયા પણ જો કાલે આપણે જે ગુરુ શિષ્યનો ભેદ કીધો તો એક શિક્ષક સાથે સમક્ષ નજર બગાડવાની વાત હતી. એ વાત અહીં આ કલયુગની નહીં, તે તો એ યુગમાં પણ બની હતી. અહીં ચંદ્રમા અને તારામતી ગમી જાય છે. તારામતીના પ્રેમમાં પાગલ બને છે અને તારામતીના પ્રેમમાં મોહિત થાય. તારામતીને ઉપાડી આવે છે અને ચંદ્રમા અને તારામતીના માધ્યમથી જે પુત્રની પ્રાપ્તિ થાય છે તે બુદ્ધ. આ બાજુ બૃહસ્પતિ તેની પાસે જાય છે તો પુત્રની પ્રાપ્તિ થઈ જાય છે. કહે છે કે મારી પત્ની ક્યાં? ત્યારે ગુરુ સમક્ષ કાંઈ કહી શકતો નથી, પરંતુ પુત્રને જોઈ ચંદ્રમા કહે છે કે આ પુત્ર મારો નથી. એક કથા પણ મળે છે ને બૃહસ્પતિ કહે છે કે મારો પણ નથી. આથી કરીને બુદ્ધ પૃથ્વી પર આવી જાય છે, આશ્રમ બનાવીને રહેવા માંડે છે. અહીં આ બુદ્ધના ની સામે મોહિત થાય અને બુદ્ધ તેની સામે પ્રસ્તાવ રાખે છે કે હે દેવી, હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. ત્યારે આ ઈલા ખૂબ જ બુદ્ધની અંદર પ્રેમિક ભાવ સ્વભાવ જોઈ અને પ્રથમ વખત ઘણા સમયથી ઘણા વર્ષોથી પુરુષ તત્વને જોઈ અને તેની સમક્ષ મોહિત થઈ જાય છે અને તેમની સાથે લગ્ન કરે છે. અહીં તેમના માધ્યમથી પુરુરવા નામક પુત્રનો જન્મ થાય છે. આ પુરુરવાની કથા આ દેવી ભાગવતે કેવી કથા છે કે હમણાં એક પિક્ચર આવ્યું હતું બાહુબલી. એમાં પહેલો પાર્ટ પછી આવે, પહેલા આવે અને બીજો પાર્ટ પછી આવે. વચવા ને વચવા કાંઈક ને કાંઈક એને સમજવા માટે આપણે ખૂબ જ બુદ્ધિપૂર્વક યુક્તિથી ચાલવું પડે. અહીં પુરુરવા નામના પુત્રનો બુદ્ધને ત્યાં જન્મ થાય છે. ત્યારે થોડો સમય વીતતા લીલા જ્યારે પરિભ્રમણ કરતી હોય છે ત્યારે એક દિવસ ગુરુ વશિષ્ઠને જુએ છે. અહીં પાછી વાત આવે છે ફરી પાછો એ પુત્ર બની જશે. તો ગુરુ વશિષ્ઠને જુએ છે ને વિચારે છે કે આ તો અમારા ગુરુ. અરે હું કોણ? હું તો સાતદેવ મનુનો પુત્ર, હું તો સદા દેવીનો પુત્ર. અરે હું આ જંગલમાં આ મારો વેશ આવો કેમ? હું એક સ્ત્રી નથી, હું તો પુરુષ છું. આવો વિચાર કરી અને તરત જ વશિષ્ઠના ચરણે પડી જાય છે અને કહે છે કે હે ગુરુવાર, આપ જ એ છો કે જેને મને આ પૃથ્વી પર પુત્ર બનાવ્યો હતો. આપ જ એ છો કે જેને મને શ્રેષ્ઠ જીવન આપ્યું હતું. પરંતુ હે પ્રભુ, આજે તો હું સ્ત્રી તરીકે ઘૂમી રહ્યો છું. હે પ્રભુ, મારી પર દયા કરો. હે પ્રભુ, મારી પર કૃપા કરો ને મને ફરીથી સાત દેવના પુત્ર તરીકે પૃથ્વી પર ચલિત કરો. આ બાજુ આ પુત્રની વાત સાંભળી, ઈલાની વાત સાંભળી અને ગુરુ વશિષ્ઠ આંખો બંધ કરે છે ને ફરીથી તપસ્યામાં મગ્ન બને છે. મગ્ન બની અને નારાયણ સાથે સંપર્ક કરે છે તો યાદ આવે છે કે હા, આ તો શ્રદ્ધા દેવીના તપસ્યાથી કરી અગ્નિ નારાયણે પુત્રી તરીકે જન્મ આપ્યો
અને મારી તપસ્યા મેં કરી. જ્યારે સાધ્ય મનુ મારા ચરણે આવ્યા અને એ તપસ્યાથી જેને મેં પુત્ર બનાવ્યો હતો એ જ પુત્ર અત્યારે આ ઈલા થઈ છે. આથી કરી આંખો ખોલીને કહે છે કે હા, શું જોઈએ છે બોલો. ત્યારે કહે છે કે પ્રભુ મને ફરીથી પુત્ર બનાવો, ફરીથી હું પુરુષ તત્વ તરીકે જીવવા માંગુ છું. અને વશિષ્ઠ એના માટે તપસ્યા કરવા માંડે છે. વશિષ્ઠ જેવું અંધી હાથમાં લઈ અને તેની પર છાંટવાનો વિચાર કરે છે, ત્યાં આ બાજુ બુધ અને એમના પત્ની એટલે પુત્ર આવે છે. પ્રભુ આ ન કરો. કા અરે એ મારી પત્ની છે. બુધ કહે છે મારી પત્ની છે. પુનર્વા કહે છે મારા પિતા છે, મારી માતા છે. હે પ્રભુ, જો પુરુષ બની ગયો તો અમે શું કરશું? બુધ કહે છે કે હું એક પુરુષ સાથે કઈ રીતે સહવાસ કરીશ? પુનર્વા કહે છે કે હું એક માતા તરીકે કોનો સંબંધન કરીશ? અહીં ગુરુ વશિષ્ઠ અંજલિ હાથમાં લઈ લીધી છે. આથી કહે છે કે ભલે જે હોય તે, પરંતુ હવે મેં બ્રહ્માક્ષરનું શિવાચન કરી લીધું છે. આથી કરી અંજલિ તેની પર જાશે છે. એમ કહી અને વચન આપે છે કે તમને માતાનો પ્રેમ પણ મળશે અને તમને પત્નીનો પ્રેમ પણ મળશે. હે શિવજી, એમ કરીને શિવની આરાધના કરે છે. શિવ પ્રસન્ન થાય છે. શિવજી કહે છે કે તમારી આરાધના, હે વશિષ્ઠ, તમારી આરાધના, તમારી પૂજા મિથ્યા નહીં જાય. જાઓ, હું તમને વચન આપું છું કે આ ઈલા 1 માસ સુધી પુરુષ અને 1 માસ સુધી સ્ત્રી તરીકે રહેશે. હજી સુધી વિજ્ઞાન ત્યાં નથી પહોંચ્યું કે 1 મહિનો સુધી પુરુષ બને, 1 મહિનો સુધી સ્ત્રી બને, રજસ્વાલા ધર્મનું પાલન કરે. આવું હજી વિજ્ઞાન ત્યાં સુધી નથી પહોંચ્યું. પરંતુ અહીં ભગવાન શિવના આશીર્વાદથી આવું બને છે. તો પણ અહીં સૂર્યોદય એમ સંતોષ પામતો નથી અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે વાત બરાબર છે. એક વખત 1 મહિનો સુધી મારા પુરુષ તત્વ આવે છે, પરંતુ પાછો 1 મહિનો તો સ્ત્રીના સંવાદમાં મારે ફરવું પડે છે. આથી કરી અને ફરીથી તે વશિષ્ઠ પાસે જાય છે અને વશિષ્ઠ કહે છે કે હે પ્રભુ, મને કોઈ એવો મંત્ર બતાવો કે જેનાથી કરી હું હંમેશા માટે પુરુષોત્તમને પ્રાપ્ત કરું અને જે શક્તિની આરાધના હું કરું એવી શક્તિને મને કહો. ત્યારે ગુરુ વશિષ્ઠ તેને માં જગદંબાની આરાધના કરવાનું કહે છે અને માં જગદંબાના ચરણે આ ઈલા જાય છે અને માં ભગવતીની પ્રાર્થના કરતા કહે છે કે હે જગજનની, હે જગદંબા, હે ભવાની, હે ભુવનેશ્વરી, હે દેવી, મારી જે અરજ છે અરજનો સ્વીકાર કર. મોગરાના ફૂલ સખી, મોગરાના ફૂલ, અંબાને પ્યારા પ્રભુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી, મોગરાના ફૂલ, અંબાને પ્યારા
અહીં માતાજીની આજ્ઞાથી માતાજીની કૃપાથી કરી માં ભગવતીની કૃપાથી કરી દેવી શક્તિની તેઓ પ્રાપ્તિ કરે છે. માં જગદંબાની અસીમ કૃપાથી કરી શબ્દજ્ઞ કાયમી માટે પુત્રની પ્રાપ્તિ કરે, પુત્ર તરીકે રહે છે, કાયમી માટે પુરુષ તત્વને પ્રાપ્ત કરે છે. અહીં ઋષિવરો ફરીથી પ્રશ્ન કરે છે કે હે માવણી, આપણે કહ્યું તે લીલા કાયમી માટે પુત્ર બની ગયો, તો માં ભગવતીની કૃપા આવી થઈ શકે? માં ભગવતીમાં અન્ય કેવા ગુણો છે? ત્યારે ઋષિવર કહે છે કે ત્રિદેવી શક્તિની વાત જ શું કરવી, અહીં પુરુષ તત્વની વાત તો શું છે, પરંતુ સર્વત્ર જન્મ જાત્રી જે છે અને સર્વ વેદોની માતા પણ એ જ છે. અહીં જેની પાસે જે ભક્તિથી જાય છે, જે કાંઈ પ્રાપ્ત કરવાની અપેક્ષાથી જાય છે, તે સર્વત્રની પ્રાપ્તિ થાય છે. પુત્ર હોય, પુત્રની માગણી કરે તો પુત્રની પ્રાપ્તિ થાય છે. ધન દ્રવ્ય સંપત્તિની પ્રાપ્તિ કરે માંગે તો ધન દ્રવ્યની પ્રાપ્તિ થાય છે. અહીં પહેલા જ કહેવામાં આવ્યું છે કે માં ભગવતી મુક્તિ જ નહીં પરંતુ ભુક્તિની પણ દાતા છે. આદિ સર્વદાત્રી તરીકે જેને ઓળખવામાં આવે છે એ યોગ માયા મહામાયા માં ભગવતી ભુવનેશ્વરી સર્વસ્વ કલ્યાણી છે. અહીં આજે આપણે ઝાંખી માતાજી મહામાયા ભુવનેશ્વરી રૂપી આવશે, તો એ ભુવનેશ્વરીનું આપણે ચરિત્ર પહેલા લઈ લઈએ. માતાજીનું જે આપણે પેલા દિવસે જ્યાંથી રોકાણા હતા કે ભગવાન વિષ્ણુના સાગરની ચારેક જળ ઉપર માત્ર ને માત્ર એક શેષનાગ વિરાજમાન હતા અને એ શેષનાગ ઉપર સ્વયં નારાયણ વિરાજમાન હતા. ચારેક ઓર માત્ર બે રાક્ષસો ઉત્પન્ન થાય છે જેને મધુ અને કેટક તરીકે ઓળખવામાં આવે છે. આ મધુ અને કેટકનું પ્રાગટ્ય થતા થાય છે, યુવાવસ્થામાં આવે છે, પરંતુ ગુણ તો એનામાં રાક્ષસના હતા, ભલે ભગવાનના કાનમાંથી મુક્ત થયા હતા. અને આપણે પર નિંદા કરવા માટે તૈયાર રહીએ, પર નિંદા સાંભળવા માટે તૈયાર રહીએ, ત્યારે સમજવાનું કે આ કેટક નામનો રાક્ષસ આપણામાં પ્રવેશી ગયો છે. જેમાં ત્રિદેવી શક્તિ આપણામાં પ્રવેશ કરે છે. મેં કીધું એમ કે સાત્વિક, રાજસ અને તામસી શક્તિ જ્યારે આપણામાં પ્રવેશ કરે છે ત્યારે આપણે એ રૂપની અંદર ઢળી જાય છે. એમ જ્યારે આપણા યોગ્ય કર્મ કરવા જઈએ ત્યારે સમજવાનું કે આપણે રાક્ષસ છીએ અને આપણામાં રાક્ષસ રૂપી આવી શક્તિઓ પ્રવેશી ગઈ છે. અહીં મેં એક પુસ્તક પણ લખ્યું છે અને એની અંદર ઘણું બધું લખ્યું છે, અત્યારે કહેવા જેવું નથી કે રાક્ષસ સ્મૃતિ હતી કલયુગની અંદર. તમે વિચારો તો કેવું બધી રાક્ષસ સ્મૃતિ આવી ગઈ છે. અકલ્પનીય ઘટનાઓ અત્યારે જગતની અંદર બની રહી છે. આ માત્ર ને માત્ર આવા વિચારો કોઈનામાં આવી શકે તો એ છે રાક્ષસ. તો આપણામાં પણ ક્યાંકથી રાક્ષસ પ્રવેશી રહ્યો છે, પરંતુ આ રાક્ષસનો વિનાશ કરવા માટે આપણે હંમેશા દેવીની ભક્તિ કરતી રહેવું જોઈએ. તો એ મધુ અને કેટક નામના રાક્ષસો જ્યારે જોઈએ છે તો માત્ર પાણી દેખાય છે ત્યારે યુવાવસ્થામાં આવી જાય છે, પરંતુ એના સિવાય તો કશું હજુ જ નહીં. કોઈ જીવ નથી, કોઈ જંતુ નથી, અને વિચારે છે કે આ શું, બીજું કશું જ નથી. આપણે ઉત્પન્ન કરનાર કોણ, આપણે મોકલનાર કોણ, આ પાણીને બનાવનાર કોણ, અને આને પાણી કહેવાય, અને છતાં પાણીની અંદર આપણે અધરતાલ રહેનાર કોણ. પોતાને પ્રશ્ન કરે છે, પરંતુ કઈ હતું તો નહીં કે કોને પ્રશ્ન કરવો. મધુ અને કેટક એક બધા વિચાર કરવા લાગે છે કે આ શું. ત્યારે એક સમયને વિશે મધુ છે કેટકની પાસે ઉભીને કહે છે, કોઈ એવી શક્તિ છે કે જેની આપણને જન્મ આપ્યો છે, કોઈ એવી દિવ્ય શક્તિ છે કે જેની આપણને આ પાણીની વચ્ચે રાખ્યા છે, કાંઈક તો છે કે જેનાથી કરીને આપણે ઉત્પન્ન થયા છે. કારણ વગર કોઈ કાર્ય બનતું નથી. જેનો ઉદ્ગમ ન હોય, એનો ઉદ્દેશ્ય ન હોય, એનો ઉદ્ગમ ક્યારેય થતું નથી.
એટલે આપણે આવવાનું, આપણે એવાનું કાંઈક ને કાંઈક કારણ તો હશે જ. બાકી આપણી ઉત્પત્તિ થઈ જ ન શકે ને આપણે ઉત્પન્ન કરનાર કોઈ જન્મી પણ હશે. આવું જ્યારે વિચાર, પોતાનો વિચાર કેતપ સામે રજૂ કરે છે ત્યારે આકાશ મંડળની અંદર ખાલી એકમાત્ર એક સામાન્ય એવું તિલકું એવું છે તેને દેખાય છે. અને દેખાય છે શું હતું? તો ઓમ એ આવો એ શબ્દ સાંભળી અને વિચારે છે કે આ જ કાંઈક છે, આ એ જે બોલાઈ રહ્યું છે એમાં જ કાંઈક શક્તિ છે અને કદાચ આ એ જ શક્તિ છે. આવો વિચાર કરી આ દ્વિબંધ મંત્રને સાંભળી અને તરત જ બંને જણા એ નું સ્મરણ કરવા લાગે છે. 1000 વર્ષ સુધી તે સ્મરણ કરે છે. 1000 વર્ષે અખિલ જગજનની માત્ર ભવાની ભુવનેશ્વરી ટૂંક સમયની અંદર આપણે એનું ઝાંખી આવશે. ટૂંક સમયની અંદર માં ભુવનેશ્વરી તેની પર પસંદ થાય છે અને કહે છે કે હે સુરવીરો, હું તમારી પર પસંદ થઈ છું, માગો શું જોઈએ છે? કોઈ દિવ્ય શક્તિ સ્વરૂપવાન જોઈ, કોઈ જગદંબા છે, કોઈ કદાચ એને ઉત્પન્ન કરનારી છે, કદાચ તેની માતા જ છે. આવું વિચારી અને મધુ અને કેતપ તેના ચરણે પડે છે અને કહે છે કે હે દિવ્ય શક્તિ, હે દેવી, હે આરાધ્ય સ્વરૂપિણી, તમે કોણ છો? અને પેલા ઈ કહો કે અમે કોણ છીએ? ત્યારે માં જગદંબા ભુવનેશ્વરી તેને વાત કરે છે કે તમે મધુ અને કેતપ છો અને તમે ભગવાન વિષ્ણુના કાનમાંથી ઉત્પન્ન થયેલા છો. બોલો, આજે હું તમારી પર પસંદ થઈ છું, શું માંગો છો? ત્યારે તે માગે છે કે પ્રભુ, જો માતા, હે દયાળેશ્વરી, જો તમારી પર કૃપા કરવા માંગતી હોય તો માત્ર એક જ વાત માંગીએ છીએ કે અમારું ક્યારે મૃત્યુ ન થાય. માતા ના પાડે છે કે એ તો અશક્ય છે, કારણ કે જે જન્મે છે તેને મરવું પડે છે, જેનું નામ છે એને નાશ થવું પડે છે. માટે એવું ના વિચારો કે તમારું મૃત્યુ ન થાય, મરવું તો જરૂર છે. મારા અંશમાંથી જે ઉત્પન્ન થયેલા છે એ પણ મૃત્યુ પામે છે, માટે તમારે મરવાનું તો નિશ્ચિત છે. માટે બીજું કાંઈ માંગો. ત્યારે મધુ અને કેતપ કહે છે કે હે દેવી, તો ફરીથી એક વચન માંગી લઈએ. બોલો. અમે એવી જગ્યાએ, આને તો બીજું કાંઈ જોયું નતું, પાણી જોયું હતું. ક્યારેક પાણી છે, બીજું ક્યાંય તો જોયું નતું. ગમે એટલું તરીને જાય, આખા દરિયા ઘૂમીને આવે, પૃથ્વી તો હતી જ નહીં. આપણે વાત કરી હતી ને ત્યારે કે પૃથ્વી ક્યારે બેઠી, પૃથ્વી શું કરવા, જમીન માટી શું કરવા ન ખવાય. પૃથ્વી તો આ જ છે પોતે. મધુ ને કેતપ જ પૃથ્વી છે ને, પૃથ્વી તો હતી નહીં. પાણી સિવાય તો બીજું કાંઈ જોયું નતું. પૃથ્વી ન હોય તો ઝાડવા ક્યાંથી હોય? એટલે ઝાડવાય હતા નહીં. અને પૃથ્વી ન હોય તો માણસ ક્યાંથી હોય? એટલે માણસ નહોતા. કઈ હતું જ એટલે કાંઈ જોયું નતું. એટલે એમ વિચાર્યું કે આ પાણી સિવાય તો બીજું કાંઈ છે નહીં, તો પાણી નો એવી વસ્તુ છે જ નહીં. એની કલ્પના પણ હોય ને, પરંતુ ક્યારેક ન વિચાર્યું હોય એ પણ શક્ય છે. ઘણા એમ કે એવું થોડુંક હોય. હા હોય. આપણે ન જોયેલું હોય એનો હોય એવું ક્યારે વિચારી ન લેવું. એમ તો આપણે અમેરિકા નથી જોયું તો હું અમેરિકા નથી છે ને. આપણે કરોડો રૂપિયાના હીરા જંગ જોયા તો નથી છે ને. એટલે આપણે જેનો વિચાર, આપણો વિચાર જે આપણે બુદ્ધિ નથી પૂગતી, ત્યાં સર્જનહારીએ સર્જન કરેલું છે. અને બધું અને કેટમને એવું લાગે છે કે પાણી સિવાય પૃથ્વી પર કાંઈ છે નહીં, આ જગ્યા બીજું કાંઈ છે જ નહીં. એટલે કહે છે કે જો દેવી, અમે મરવાના હોય તો ભલે મરીએ, તો એવી જગ્યાએ મરીએ કે જ્યાં પાણી ન હોય. ત્યારે માતાજી કહે છે કે તથાસ્તુ. માતાજીના વચન સાંભળી અને આ બાજુ બંને રાક્ષસો ખીલી ઉઠે છે, હસવા લાગે છે કે હવે તો અમે કોઈ દી અમર વરદાન મળી ગયું. આ દેવી પણ કેવી, એને વિચાર્યું છે કે પૃથ્વી આ સર્વત્રમાં ક્યાંય પાણી સિવાય બીજું છે જ નહીં, તો અમને મારશે કોણ ને ક્યાં મરશું અમે? એવું મનોમન હસવા લાગે છે અને અમુક મૂર્ખાતા કરવા લાગે છે. અમુક મૂર્ખ હોય ને પોતાની જાતને સૌથી શ્રેષ્ઠ માનતા હોય.
એટલે એ ખબર નથી હોતી કે સામેવાળો વ્યક્તિ એનાથી 3 ડગલા આગળ વિચારે છે. પોતાને ચાલક સમજવો એ સારો ગુણ કહેવાય, પણ બીજાને મૂર્ખ સમજવો એ મહા મૂર્ખાઈની નિશાની છે. આ બધું મને કહેતા એવું વિચારે છે કે માતાજી તો મૂર્ખાઈ કરી ગયા, પાણી સિવાય તો અહીં કાંઈ છે જ નહીં ને, પાણી નથી તો અમારું મોત કઈ રીતે થશે. અને પાછું એમ કહેતા હતા કે કોઈ અમર રહેતું નથી, પરંતુ આપણે તો મરવાના નથી, તો આપણે અમર જ છીએ. આવો વિચાર કરવા લાગે છે ત્યારે એક દિવસને વિશે બ્રહ્માજીને તે જોઈ જાય છે. એક કમળની પાકડી ઉપર બ્રહ્માના સ્વરૂપને જોઈ અને વિચાર કરે છે કે આ વળી હું એટલે આ કોક જાય આપણા જેવો, કારણ કે માણસ બધી જોયું તો નહોતું. એટલે આ કોણ છે? તરત જ બે જણા દોડી અને બ્રહ્માજી પાસે જાય છે અને કહે છે કે હે રોકાઈ જાઓ, આ જળ ઉપર માત્ર ને માત્ર અમારો અધિકાર છે, આ જળ ઉપર બીજું કોઈ હોવું જ ન જોઈએ. કોણ છો તમે? બ્રહ્માજી વિચાર કરે છે કે મને પૂછવા વાળું કોણ? હું જગત પિતા છું, જગતની સૃષ્ટિનો સર્જનહાર હું છું. માં ભુવનેશ્વરની કહેવાથી, માં શક્તિના કહેવાથી આ જગત મેં બનાવ્યું ને આ જગતમાં રહેવા વાળો વ્યક્તિ મને પૂછે કે તું કોણ? બ્રહ્માજી કહે છે કે ભાઈ તમારે શું કામ છે? વિચારે છે કે કદાચ કોઈ હશે, પરંતુ આપણામાં કહેવત છે ને કે પુત્ર કપુત્ર થાય પણ માતા કૌમાતર ન થાય. આજે જગત પિતા હતા બ્રહ્માજી. બ્રહ્માજી વિચારે છે કે ભલે જે હોય તે, ક્યાંક ને ક્યાંક મારો ને મારો જ ગંધ છે, મારે એની પર કોઈ પ્રકારનો ક્રોધ ન કરવો જોઈએ. ક્રોધ મને ન શોભે, પરંતુ એને જોઈએ એને ગમતો જવાબ દઈ દેવા. આથી કહી દે છે કે ભાઈ જે હોય તે, પરંતુ તમારે શું કામ છે? નહીં, કામની વાત છોડો, આ પાણી ઉપર માત્ર ને માત્ર અમારો અધિકાર છે. તમે પેલા કોણ છો એ કયો, અન્યથા પાણી મૂકીને ભાગી જાઓ. બ્રહ્માજી કહે ભાઈ આ જગતની આખી આ પાણીને ઉત્પન્ન કરનારો જ હું છું. હે, પાણી પર મારો અધિકાર, તું આની ઉત્પત્તિ કરનાર કોણ છે? તું કહે છે હું બ્રહ્મા છું. તોય બ્રહ્માનો ક્રોધ સભા તો બ્રહ્મા ક્રોધ વ્યક્ત નથી કરતા. તે ઉત્પન્ન કર્યું આ જળને? હા, જા જા, જો તે ઉત્પન્ન કર્યું હોય તો આ જળ ઉપર અમે રહીએ છીએ. અહીં ઓલી વાત આવે ને કે સબસે બડા કોણ, સૌથી મોટું કોણ? ત્યારે બધાને કેટલા કહે છે કે જો તું એમ કે આ પાણીને તે ઉત્પન્ન કર્યું તો તું અમારાથી મોટો ગણા ને? તો કે હા, હું જગત પિતા છું, હું તમારો પણ પિતા છું, અમારો પિતા છે એમ. હાલ અમારી સાથે યુદ્ધ કર. જો અમારો પિતા હોય, તું સર્વશક્તિમાન હોય, ત્યાં જગતને ઉત્પન્ન કર્યું હોય, ત્યાં જળને ઉત્પન્ન કર્યું હોય, તો ચાલ અમારી સાથે યુદ્ધ કર ને અમને જીતીને બતાવ, તો અમે માનીએ કે તમે સર્વત્ર જગતના પિતા છો. આમ કહીને બ્રહ્મા વિચારે છે નહીં હો ભાઈ, આ ધંધો ન કરાય. શું કરવા ન કરાય? કારણ કે ઓલા વિષ્ણુને આમ કમળ નાભીમાંથી ઉત્પન્ન થયો, આ વિષ્ણુની કોઈ રચના હશે તો? અરે વિષ્ણુથી તો ઠીક, પણ કોઈ શક્તિની રચના હશે તો? બ્રહ્મા વિચારે આવું એમને માંધો કયો ડગલું ભરાય નહીં. બ્રહ્મા સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ વાત સાચી છે તમારી, જે હોય તે, તમે મધુ ને કેટભે બરાબર છે, તમે સર્વશક્તિશાળી એ બરાબર છે, પણ હું આ જગતનો પિતા છું એ વાત સત્ય છે. તો યુદ્ધ કર અને સાબિત કરીને બતાવ્યું કે તું અમારો પિતા છે, આ જળનો પિતા છે. એમ કહીને હથિયાર લઈને પાછળ દોડે છે. બ્રહ્મા કહે છે કે આની હારે યુદ્ધ નથી કરવું, કારણ કે અજાણ્યા વ્યક્તિની શક્તિ માપી શકાય નહીં. આંધ્રુકીઓ ઘા ક્યાંય મરાય નહીં, પસ્તાવાનો વારો આવે. અંધારામાં જાવ તો પસ્તાવાનો વારો આવે. આથી બ્રહ્મા વિચારે છે કે નારાયણની ક્યાંક જો માયા હોય તો હાલની નારાયણ પાસે ભાગવા દે, આપણો રસ્તો નારાયણ કાઢશે. આમ કહી આમ વિચારીને બ્રહ્મા કઈ ઉવાર્યું એક મિનિટ, ખબર થોડીક વાર. હજી મધુ અને કેટક કાંઈ સમજે ન સમજે ની પેલા દોડ મૂકે અને મધુ અને કેટક ની મોર, બ્રહ્મા મોર ને મધુ અને કેટક પાછા લે. એ ભગેડું ઉભો રે, ઉભો રે, ઉભો રે, ઉભો રે. કટુ મધુ અને કેટક ઘણા રાડું પાડે છે, પણ બ્રહ્માજી તો સીધે સીધા વિષ્ણુ લોક સુધી પહોંચી જાય. અહીં ભગવાનને જોઈએ છે તો ભગવાન યોગ નિંદ્રાની અંદર નિંદ્રા દેવીની કૃપાથી ઘસ ઘસાટ ઉમતા હતા. બ્રહ્માજી કહેવાય હલવાના, આને ઉછાળવા કેમ? કાલ મેં કીધું તો ને એમ
નિંદ્રા છેદમ મહાપાપમ બ્રહ્મત્યા સમચત. કોઈની નિંદર બગાડવી બ્રહ્મત્યા સમાન પાપ છે. ભાઈ તો હવે હલવાણા હતા, હવે કરવું શું? અહીં બ્રહ્માજી પેલા તો વિષ્ણુની સ્તુતિ કરે છે અને કહે છે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. બ્રહ્માજી સ્તુતિ કરતા કહે છે કે હે સર્વના લોકના નાથ, હે દેવોના દેવ, હે અધિદેવ નારાયણ, હે શ્રેષ્ઠ સનાગ્નિ શયા ઉપર સુનાર, હે અધિપતિ દેવ, હે ઋષિઓના ઋષિવર, જગત આપણા વગર મિથ્યા છે. આ જગતનું પાલન કરતા તમે છો. તમારા નાભીમાંથી ઉત્પન્ન થયેલો બ્રહ્મા બોલું છું. હે પ્રભુ, આપ જાગૃત થાઓ. આ જુઓ, કોઈ વધુ અને કેટક નામના રાક્ષસ મારી સાથે યુદ્ધ કરવા માટે આવી રહ્યા છે. પરંતુ ભગવાન પર તો આ યોગ માયા સવાર હતી, નિંદ્રા. મેં આગળ કીધું એમ કે આપણે સવારથી ઉઠી અને રાત્રિ સુધીમાં ઘણી બધી દેવીઓની આપણે જરૂર પડે છે. આપણે જે સવારે ઉઠીએ, ખાસ કરીને હું વાસ્તુ કરું ત્યાં સમજાવું છું કે આપણે કઈ કઈ દેવીઓની જરૂર પડે. યા દેવી સર્વભૂતેષુ ચૈતન્ય રૂપે સ્વસ્થિતા. આમાં મેં ઘણી વખત જ્યાં પણ પ્રશ્ન કર્યો ને કે પહેલા તમારે કહેવાની જરૂર પડે, એટલે પહેલા કોક કઈ પાણીની, કોક કઈ ચાની, કોક કઈ રોટલાની. ખરેખર તો પેલા કહેવાની જરૂર પડે તેનો જવાબ હજી મને તો કોઈ નહોતો દીધો, પણ હું તમને દઈ દઉં. તો કે પેલી જરૂર પડે આપણે ચેતનાની. યા દેવી સર્વભૂતેષુ ચૈતન્ય રૂપે સ્વસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હે મા ભગવતી, આપણામાં જે જીવ આવે આપણે જાગૃત થાય, ચેતના, આપણું શરીર જીવતું છે. બાકી રાત્રે નિંદ્રામાં વયા ગયા, ગમે ત્યાં વયા જાય. આપણે અમેરિકામાં વયા જાય ને બ્લિંકન મુલાકાત કરીને આવતા રહીએ. બરાબર. હમણાં હું જેલસ્કીને હું આપણે ભાઈ હું કહેવાય સલાહ દેવા ગયો હતો કે આ બધું હા બંધ કર. મને કે એ બધું રહેવા દો કે હું કહેતો મને કે આ પુત્રીને કાંઈક થયો ને તમારું માને તો, એટલે આપણે ગમે ને નિંદર બાદ ગમે ને વયા જાય ને ક્ષણમાં જ સપને. સપનું જોવું એટલે શું? એટલે યાર તો કઈ યોગ નિંદ્રામાં હોય છે ત્યારે બ્રહ્માજીને કઈ સમાજ સમજાતું નથી કે આનું નિંદ્રાભંગ તમારાથી કરાય નહીં. ભગવાનની પ્રાર્થના કરી, ભગવાનના વર્ણનનું વ્યાખ્યાન કર્યું કે પ્રભુ તમે કોણ છો? હે પ્રભુ, તમારા વગર આ પૃથ્વી જો તમે હોઈ જાઓ તો આ જગતનું શું થશે? અનેક પ્રકાર આરાધના કરે છે પરંતુ કઈ સાંભળતા નથી. ત્યારે બ્રહ્માજી વિચાર કરે છે, બ્રહ્માજી વિચાર કરે છે અને ભગવાન બ્રહ્માજી જે તેજમાંથી વિષ્ણુ રૂપ પ્રસન્ન થયું છે, જે તેજમાંથી બ્રહ્મ રૂપ પ્રસન્ન થયું છે, જે તેજમાંથી શિવ રૂપ પ્રસન્ન થયું છે, જેને બ્રહ્માને જગત ઉત્પત્તિની તાકાત આપી, શક્તિ આપી, જેને વિષ્ણુને પાલન કરવાની શક્તિ આપી, જેને શિવને સહવાર કરવાની શક્તિ આપી, એવી દેવીનું બ્રહ્માજી આહવાન કરે છે. યોગમાયા નિંદ્રાનું આહવાન કરે છે, કહે છે, કરે છે અને મા ભગવતીને કહે છે હે ભગવતી, હે યોગમાયા, હે જોગમાયા, હે જગજનની, તમે કોણ છો? અંબાની જય, જગજનની જય હો. અંબાની જય, જગદંબાની જય હો. અંબાની જય, જગજનની જય હો. હે અંબાની જય, જગજનની જય હો. સુરવારી માતાની જય હો. હે અરાસુરવાળી માતાની જય હો. અંબાની જય, જગજનની જય હો.
જય હો લાવશે મહાચામુંડની જય હો એ ધોતી લાવશે મહાચામુંડની જય હો અંબાની જય જગજનની જય હો હે અંબાની જય જગજનની જય હો જય જય ગણવારી મહાકાળીની જય હો એ પાવાગઢ વાળી મહાકાળીની જય હો ગણવારી મહાકાળીની જય હો એ પાવાગઢ વાળી મહાકાળીની જય હો વાળી મહાખોડલની જય હો એ માતલ વાળી મહાખોડલની જય હો વાળી મહાખોડલની જય હો એ માતલ વાળી મહાખોડલની જય હો અંબાની જય જગજનની જય હો હે અંબાની જય જગજનની જય હો મા જગદંબાની આરાધના કરવા મળે છે. હે મા તમારી જય હો, હે મા તમારી જય હો. માના અનેક રૂપોનું વર્ણન કરે છે. મા જગદંબા પ્રસન્ન થાય અને ભાવ જગદંબા બ્રહ્માજી સમક્ષ આવે છે અને બ્રહ્માજીને દર્શન આપી જે રૂપની અંદર આપણે મહામાયાના રૂપની અંદર મા ભુવનેશ્વરીના રૂપની અંદર માતાજીને ચાખીને નિહાળી રહ્યા છો એમાં જગદંબાની ફરીથી બ્રહ્મા પ્રાર્થના કરે છે અને પોતાનો જે સંતાપ છે વણાવે છે. ફેરી વાળાવી સજા કરુને ગિરે આવો ને આંગણી વેરાવો ફૂલ પાવાગઢ વાળી માસેરી વળાવી સજા કરુને ઘેરે આવો ને ભગવાનજી, આ મા જગદંબા તમારી સાથે રાત રમવા આવી છે. હે માયો તારા દેજો ઓરડને ઘેરે આવો ને વાળી રે
શ્રવણ મરે તે ઊંડનો યાદ લેતે ગરુડને ખવાખતે મારે ઓળખ મારી લડી લડી લાય લાગુ હે બયાને દયા માંગો મારે બોલો મહામાયા માતાની જય, બોલો નવદુર્ગા માતાની જય. મા ભગવતીનું સ્વરૂપ જોઈ બ્રહ્માજી તેની સમક્ષ નમન કરી બ્રહ્માજી માતાજીની સ્તુતિ કરવા લાગે છે અને કહેવા લાગે છે કે હે મા જગજનની, હે જગદંબા, તમારું વર્ણન કરવું તો અશક્ય છે. માતાજી આ ભુવનેશ્વરી સ્વરૂપે જ્યારે બ્રહ્માજીને દર્શન આપ્યા ત્યારે માતાજી દશભુજાઓ વાળું સ્વરૂપ હતું અને માતાજીને જોઈને બ્રહ્માજી વિનંતી કરતા કહેવા લાગ્યા કે હે જગજનની, તું જ આ જગતનું કારણ છે. હે જગત ધાત્રી તરીકે તને ઓળખે છે. સર્વત્રનું કારણ તમે છો. પરંતુ હે માં, તમારા જે સ્વરૂપો છે, તમે જે શ્રદ્ધા છો, તમે જે સત્યા છો, તમે જે વિદ્યા છો, તમે જે બુદ્ધિ છો, તમે જે જ્ઞાન છો, તમે જે લજ્જા છો, તમે જે પુષ્ટિ છો, તમે જે તૃષ્ટિ છો, સર્વત્ર તમે છો. પરંતુ તમે આ નિંદ્રા રૂપી મહામાયા રૂપી ભગવાન વિષ્ણુની અંદર અત્યારે તમે છો ને એ અયોગ્ય છે.
કારણ કે હે જગદંબા, અત્યારે કોઈ મધુ અને કેટપ નામના રાક્ષસ મને મારવા માટે મારી પાછળ આવી રહ્યા છે. હે માં, તે મને આ જગતને ઉત્પત્તિ કરવાનું કાર્ય સોંપ્યું છે અને હે માં, આવા રાક્ષસો સામે યુદ્ધ કરવા માટે પણ હું તૈયાર નથી, કારણ કે એની બધી શક્તિ હું જાણતો નથી. અને યુદ્ધ કરવાનું થાય અને કદાચ એ મારી સામે વિજય થઈ જાય તો હે માં, તમારી આબરૂ જાય. જો જગતનો સર્જનહાર જ ન રહે તો જગતનું શું? બ્રહ્માજી આવી રીતે અનેક રીતે પ્રાર્થના કરે છે. માતાજી મનોમન હસવા લાગે છે. માતાજીનું મનોહરી સ્વરૂપ જોઈ અને બ્રહ્માજી ફરીથી વિચાર કરે છે કે હે માં, તમારી વિચાર શક્તિને તો સ્વયં વિષ્ણુ પણ જાણી નથી શક્યા. હું તમારી વિચાર શક્તિને જાણી નથી શકતો. હે ભગવતી, શા માટે હાસ્ય કરી રહ્યા છો? ત્યારે મહા કહે છે કે હા બ્રહ્મા, બોલો શું કેવા ઈચ્છો છો? ત્યારે બ્રહ્માજી કહે છે કે આ માતાજી, આ વિષ્ણુના શરીરની અંદર જે તમે નિંદ્રા રૂપી પ્રવેશ કરેલો છે ત્યાંથી બહાર આવો, નારાયણને જાગતા કરો. કારણ કે નારાયણને જાગવાની હિંમત હું કરી શકતો નથી. મનથી સ્તુતિ કરી એનો આરાધ્ય કર્યું, પરંતુ ભગવાન ઘોર નિંદ્રાની અંદર, જેની અંદર તમે સમાયેલા છો, એવા ઘોર નિંદ્રાની અંદર જ્યારે સુતેલા છે તો એને ઉઠી શકતા નથી. માટે હે ભગવતી, તમે એમાંથી બહાર આવી જાઓ. બ્રહ્માના શબ્દો સાંભળી અને યોગમાયા ઇન્દ્રાદેવી તેમાંથી બહાર આવે છે. બહાર આવતાની સાથે જ ભગવાન વિષ્ણુ આળસ મેળીને ઊભા થાય છે. ભગવાન વિષ્ણુને ઊભા થતા જોઈ બ્રહ્માજી ફરીથી તેના ચરણે પડી જાય છે અને કહે છે કે હે પ્રભુ, અનર્થ થવા જઈ રહ્યો છે. વિષ્ણુ જુએ છે, શું થયું બ્રહ્માજી? તમે તમારું બ્રહ્મલોક છોડી, તમારું તેજસ્વી કર્તવ્ય છોડી અને અહીં શા માટે આવ્યા છો? હે બ્રહ્માજી, તમે શા માટે તમારી લોકને છોડી દીધું? બ્રહ્માજીના વિષ્ણુના મુખમાંથી આવા શબ્દો સાંભળી અને બ્રહ્મા કહે છે કે હે નારાયણ, આપ સર્વશ્રેષ્ઠ છો, સર્વ અધ્યયન જાણનાર છો, જગતદાત્ર છો, છતાં પણ આ પ્રશ્ન કરો છો તો કહું છું કે હે પ્રભુ, આ મધુ અને કેતક નામના કોઈ રાક્ષસ છે અને જળની અંદર વિહાર કરી રહ્યા હતા. મારી પર દ્રષ્ટિ પડી અને મને પૂછ્યું કે તમે કોણ? એટલે મેં કીધું હું જગત પિતા બ્રહ્મા. તો કે જગત પિતા એટલે શું? મેં કીધું આ બધું ઉત્પન્ન કરનાર બાપ. બાપમાંથી પુત્રની ઉત્પત્તિ થાય. તો કે જો તું બાપ હોય ને અમારો પિતા હોય તો અમારી સાથે યુદ્ધ કર. અને એનું તેજ એટલું હતું કે હે પ્રભુ, મને એવું વિચાર આવ્યો કે કદાચ જો એને યુદ્ધ કરું અને હારી જાવ તો પ્રભુ તમારી નામ ના જાય, માં જગદંબાની નામ ના ખરાબ થાય. આથી કરી અને એનાથી ભયભીત થઈ અને હું તમારી સમક્ષ આવી ગયો છું. હે નારાયણ, મારી સહાય કરો. હે સુરશ્રેષ્ઠ, મારી મદદ કરો. ભયથી કાપતા બ્રહ્માને જોઈ અને ભગવાન વિષ્ણુ હસવા લાગે છે અને કહેવા લાગે છે તો આ પણ એક માયા જ છે, યોગ માયાની. હે બ્રહ્મદેવ, જ્યારે પણ આવું કાંઈ પણ તર્ક વિતર્ક થાય ત્યારે સમજવાનું કે આમ ભગવાનની કોઈને કોઈ ઈચ્છા છે. આ જનજનની ઈચ્છા વગર કાંઈ થતું જ નથી. માથે કાંઈ કારક બન્યું છે તેનું કારણ પણ હશે એમ વિચારી અને કહે છે કે કાંઈ વાંધો નહીં, માં ભગવતી જો મારી સહાય કરે તો હું પણ તમારી મદદે આવું છું. એમ કહી અને વિષ્ણુ પાછા કહે છે કે માં ભગવતી સહાય કરે, પણ ત્યાં આરાધના નથી કરતા હો. આ વિષ્ણુ પણ જોજો, વિષ્ણુને પણ કેવું સહન કરવું પડે છે. આ યુદ્ધ કરાવવું છે ને હવે પછીના જે યુદ્ધ આવશે ને માતાજીના, જ્યારે માતાજી ત્રિશુલથી લડવા જાય ને બધા આવે, એ યુદ્ધ જોવા જેવા હશે, એ યુદ્ધ વિચારવા જેવા હશે. માં ભગવતી જ્યારે રાક્ષસોને ચંડને અને મુંડને મારશે, બધું કેટપને તો બરાબર છે, પરંતુ અહીં ભગવતીની કૃપાથી મધુ અને કેટપનું મૃત્યુ થશે. પરંતુ જ્યારે ચંડ અને મુંડને મારશે, શુંભ અને નિશુંભને મારશે, જ્યારે માતાજી આવા રાક્ષસોને યુદ્ધની અંદર હરાવશે, એ માતાજીના રૂપ જોવા જેવા હશે.
આ રૂપની પણ આપણે ઝાંખીઓ બનાવશું. પરંતુ અહીં વિષ્ણુ કહે છે કે ભલે ચાલો હું તમારા સહાય આવું. હજી તો એટલો શબ્દ બોલે છે ને ત્યાં મધુ કેટપ કે ભાઈ કઈ બાજુ? અમે અહીં આવી ગયા. તમે હું અમારી પાસે આવવાના? કોણ ભાઈ તું? વિષ્ણુને આવો સવાલ કરે છે. કોણ? અરે બ્રહ્મા અને વિષ્ણુ. વિષ્ણુ બ્રહ્મા આવું જોયું, બ્રહ્મા વિષ્ણુ આવું જોયું. ક્યાં આપણે કોઈ ગયા? પા કોણ? વિષ્ણુ કઈ ભાઈ તમે કોણ? કે નહીં તું કોણ? ઈ કે નહીં આને બચાવવા આવ્યો દાલી યુદ્ધ કર. તો કે હા હું યુદ્ધ કરું. અને ભગવાન વિષ્ણુ તેની સામે યુદ્ધ કરવા લાગે છે. અહીં થોડીક વાર મધુ યુદ્ધ કરવા જાય છે, થોડીક વાર કૈટપ યુદ્ધ કરવા જાય છે. ભગવાન વિષ્ણુ એકલા અને મધુ ને કૈટપ બે અલગ અલગ. થોડીક વાર મધુ યુદ્ધ કરે, થોડોક થાકે એ બેસી જાય છે, કૈટપ યુદ્ધ કરવા જાય. આમ ને આમ શાસ્ત્ર કહે છે કે 5000 વર્ષ યુદ્ધ ચાલ્યું. 5000 વર્ષે ભગવાન વિષ્ણુના મનમાં વિચાર આવ્યો, ઓહો આટલા વર્ષો વીતી ગયા છતાં હારવાનું તો નામ લેતા નથી, વિરામનું નામ લેતા નથી. અને હરાવા કેમ? આને હરાવવા માટે તો ક્ષત્રિયોની જોગ માયાનું સ્મરણ કરવું જોઈએ. મહામાયાનું સ્મરણ કરવું પડશે. અને મહામાયાની વિનંતી કરતા કહે છે કે હે માયા, હે માયા, અમે તારા ચરણો આવ્યા છે. હે માયા, હું ખુદ તારા ચરણે આવું છું. મને તમારા ચરણોમાં રહ્યો ને કોઈ શક્તિ આપો કે જેથી કરી હું મધુ ને કેટપનો મૃત્યુદંડની સજા આપી શકું. સાઈ રે અંબાજી મને શરણો મળે જો, શરણો મળે જો, શરણો મળે જો. ભગવાન વિષ્ણુદેવની સ્તુતિ કહે છે. જે કહે છે કે હે મહામાયા, મને તમારા ચરણોમાં રહ્યો. હે મહામાયા, જો આપ મારી સહાય નહીં કરો તો હે મહામાયા આજે હું આ મધુ ને કેટપ સમક્ષ હારી જાય અને તમે મને આ જગતનું પાલન કરવાનું સોંપ્યું છે અને હું હારી જાય તો આપણી શક્તિ નષ્ટ થશે. આવડ જાવડ નો માહી રંધોયલ બેલડો, કોયલી વેળાએ દર્શન રેજો અંબાજી મોરા. શરણો મળે જો, શરણો મળે જો, શરણો મળે જો, શરણો મળે જો. હું તો માત્ર તારી ઉપાસના કરું છું. હે મા દેવી, તમે જ મને કોઈ રસ્તો બતાવો કે આ મધુ અને કેટપને વધ હું કઈ રીતે કરી શકું. લાખ ડમરો વાગે ને બ્રહ્માના છે રે, બ્રહ્માના છે રે. મારો વાલજી મહિમા હલો છે. ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશુલા, એ કાને કુંડળ ગળે સરપો પહેરાશે યદભૂષા. પાંડવ નાશે ને ગૌતમ માંડ નાશે, પાંડવ નાશે ને ગૌતમ
મારે ગાતે ભાગ તમારો વાગે ને જીવ સાધવાના છે દેવીની ઉપાસના કરતા કહે છે, શું કહે છે? મહામાયા ચરણે રહી લઈ છું, રાત્રે દિને હે ભગવતી હું તુજને ભજું છું, મારા સર્વ દુઃખને કાપો, મામ પાહી ઓમ ભગવતી બહુ દુઃખ કાપો, હે મા ભગવતી હવે તું જ સહાય કર. વિષ્ણુ ભગવાન જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે વિશ્વંભરી અખિલ વિશ્વતની જનેતા વિશ્વંભરી અખિલ વિશ્વતની જનેતા જગની જગની છે, હે મા તારાથી જ આ સર્વત્ર જગત વ્યાપક છે. હે માતા તું જ સર્વત્ર છે, હે જગત વ્યાપિની, હે જગત જનની, હે વિશ્વેશ્વરી, હે સુરેશ્વરી, તમે અમારું કલ્યાણ થાય એવું કહો. હું તમારા ચરણે આવ્યો છું. હે માતા જો આજે આ મધુર ને કેતક સામે હું હારી ગયો તો હું નહીં સર્વત્ર તારી ત્રિદેવી શક્તિ હારી જશે. ત્યારે માં ભગવતી ભુવનેશ્વરી રૂપે આવે છે. ભૂલો પડી વરણ મેં ભટકું ભવાની ત્યારે માતાજીનું સ્મરણ કરી માતાજી વિષ્ણુની પ્રાર્થનાનો સ્વીકાર કરે છે અને પ્રસન્ન થાય છે અને કહે છે કે હા હવે વિષ્ણુ તમે એમની સાથે યુદ્ધ કરવા જાઓ અને હું ખુદ તમારી સહાય કરીશ. અહીં ભગવાન વિષ્ણુ જ્યારે થાકી જાય છે ત્યારે મધુ કેટપની સામે તે બેસી જાય છે. મારવા આવતા મધુ ને કેટપને વિષ્ણુ કહે છે ઉભા રહ્યો ભાઈ, મારી પર તમે હાથ ન પાડી શકો. કા તો કે તમે તમારી જાતને વીર કહો છો ને? તો કે આ છીએ જ વીર, અમારાથી કોઈ વીર છે જ નહીં, અમે જ સર્વશ્રેષ્ઠ સુરવીર છીએ. તો તમે મારી પર કઈ રીતે હાથમાં ઉપાડી શકો? કેમ? ધર્મશાસ્ત્ર ના પાડે છે. કેવાની ના પાડે છે? તો કે જે હારેલો હોય એની પર હથિયાર ન પાડાય, જે બેઠેલો હોય એની પર હથિયાર ન પાડાય, કોઈ સ્ત્રી હોય એની પર હથિયાર ન પાડાય, કોઈ બાળક હોય એની પર હથિયાર ન પાડાય, કોઈ ચરણે આવેલો હોય એની પર હથિયાર ન પાડાય. આ તમારી સુરવીરતા ક્ષત્રિયતાને શોભા નથી દેતું. હું થાકી ગયો છું, તમે બે છો, હું એક છું. તમે મારા ઘડીએ એકબીજા બદલી મારી સામે યુદ્ધ કરવા આવો છો, બે એક સાથે યુદ્ધ કરવા આવતા નથી. હું જ્યારે યુદ્ધ કરવા આવો ત્યારે એક મારી સાથે યુદ્ધ કરો એટલે તમે વિરામ કરી લ્યો છો. મને પણ વિરામ કરવાની અનુમતિ આપો, હું પણ વિરામ કરવા જાઉં. ના ભાઈ તું વિરામને બાને ક્યાં ભાગી જાય હોય, અમારે ક્યાં પકડવા તને? અરે વચન આપું છું, વીરતાપૂર્વક તમારી સાથે એટલું યુદ્ધ લઈ લો, હું થોડોક ભગેલું છે. તો કે જેનો સાથ આપ્યો હોય તો ભાગીને પૂછો. તારી વાત ઉપર કેમ વિશ્વાસ કરવો? કારણ કે બ્રહ્માનો સાથ આપ્યો તે, અને બ્રહ્મા તો અમારા જ ભાગીને તારી પાસે આવ્યો. વિષ્ણુ કહે છે કે ના ના, હું તમને વચન આપું છું કે હું ક્યાંય ભાગી નહીં. હું તમારી પાસે યુદ્ધ કરવા માટે તત્પર બની, મને થોડોક આરામ કરવા દો. આ સમયની અંદર તે ભગવતીનું ધ્યાન ધરી લે છે અને ભગવતી પ્રસન્ન થાય છે, કહે છે કે હા એ માનું બીજું સ્વરૂપ સ્ત્રી તત્વ આકર્ષણીની સ્વરૂપ કહે છે કે હું આકર્ષણ સ્વરૂપમાંથી આવું છું. હું એની પર મારા નેત્રથી એવી નજર નાખીશ તે કે એ મારાથી મોહિત થઈ જશે. અને ત્યારે તમે મેં પોતે જ વચન આપ્યું છું કે તમે ક્યાંય પાણી સિવાય બીજે મળશો. આથી અહીં પાણી જ છે. અને બીજા નંબરની અંદર વિશિષ્ટ વરદાન મેં આપેલું છે. આથી કરીને તમે જો
એમ માગેલું હતું એને કે અમે તો અમારા મોત પોતે જ મરીએ. અહીં ભુવનેશ્વરી પાસે એમનો જાપ કરી અને માતાજીને ફરીથી પસંદ કરી અને મધુ કહેતા કીધું કે માતા તો કે હા અમે મરીએ પણ અમારી ઈચ્છાથી જ મરીએ. ઈચ્છા મૃત્યુ વરદાન હતું. ઈચ્છા મૃત્યુ વરદાન બીજા કોને હતું? આપણે બધાને ખ્યાલ છે. કોને હતું? વિશ્વ પિતામહને ઈચ્છા મૂર્તિ વરદાન. અહીં મધુ અને કેટમને માતાજીએ જ ઈચ્છા મૃત્યુ આપ્યું હોય. હવે તો મધુ અને કેટમને એવું થોડોક વિચાર આવે કે અમે વિષ્ણુને સામે હારી જાય ને તું અમને મારી નાખ. આમાં તો કોઈક માયા પ્રવેશ બુદ્ધિ ફેરવી નાખે તો બુદ્ધિ વગરનું કાર્ય જો મધુ અને કેટપ કરે તો જ એને આ વિષ્ણુ હરાવી શકે. માતાજીનો પ્રવેશ થાય છે. માતાજી વિષ્ણુ અને મધુ અને કેટપ યુદ્ધ કરતા હોય ત્યારે પાછળ કોઈ રૂપાળી સુંદર નારી દેખાય છે. નવીન પાછું કઈક દેખાય આ વરીનું પર એ તત્વે સ્ત્રી પાત્રે આકર્ષિતા. પરંતુ તત્વો ઘણા પણ દેખાય ગમે ઘણી વસ્તુમાં આકર્ષણ હોય જ. ફૂલ દેખાય એટલે લોકો આકર્ષિત થઈ જ જાય. એવી જ રીતે સ્ત્રી પાત્ર પણ આકર્ષિત નું સ્વરૂપ ગણવામાં આવે છે. એક સ્ત્રી પાત્ર જોઈ અને આકર્ષિત થઈ જાય છે. વિચારે છે કે આ વરી શું? એને તો કેટલા જણા જોયા. એક પાણી જોયું, પછી બ્રહ્માને જોયા, પછી વિષ્ણુને જોયું, એક એમ મંત્ર જોયો ને આજે સ્ત્રી. એ સ્ત્રી આવું મોહિત થઈ જાય છે. વિચારે છે કે આ કંઈક પ્રાપ્ત કરવા જેવું ખરું. આવા વિચારમાં ને વિચારમાં વિષ્ણુ સામે જુએ છે. યુદ્ધ કરવાનું ભૂલી જાય છે. વિષ્ણુ કહે ભાઈ હું છે હથિયાર હેઠા મૂકી જાય. હું સુરવીર છું, હું એમ તમારી પર હાથ નહીં ઉપાડું. પાછા ભૂલી જાય છે. પાછા યુદ્ધ કરવા માંડે છે. પણ પાછા માતાજી પાસે જરાક મલક મોહિત થઈ અને જરાક હસે છે. માતાજીને હસતા જોઈને પાછા મોહિત થઈ જાય. મધુ અને કેટપ દાંત કાઢ્યા. દાંત કાઢવું એટલે શું એ બેન ખબર નથી, પણ ઈશ્વરી માયા છે ને, શક્તિની જ માયા હતી. સ્ત્રી પાત્ર જરાક દાંત કાઢે એટલે ભાઈ મોહિત થઈ જાય. એમ અહીં મધુ અને કેટપ મોહિત થઈ જાય છે કે શું છે આ? વિચાર કરે છે કાંઈક છે, આ વસ્તુ કાંઈક પ્રાપ્ત કરવા જેવી છે. અહીં વિષ્ણુને માતાજી બુદ્ધિ રૂપે પ્રવેશ કરે છે. વિષ્ણુના પ્રવેશ મગજની અંદર. બાકી વિષ્ણુને યાદ નહોતું કાંઈ કે આ લોકોને હરાવા કેમ. વિષ્ણુ કહે છે ભાઈ થોડો આમ તમે મારા સામે હથિયાર નીચે રાખીને હાથ યુદ્ધ કરવા આવો. તમે જેમ સુરવીર છો એમ હું સુરવીર છું. એટલા 5,000 વર્ષથી તમારી યુદ્ધ કરું. ક્યાંય તમને એમ લાગ્યું કે યુદ્ધના નિયમોનો ભંગ કર્યો? કે નહીં. તો પછી એક વીરને શુભ એવા કાર્ય જ મેં કર્યા છે. તમે હથિયાર હેઠળ મૂકવા હોય તો મૂકી દો. જાઓ હું તમને માફ કરી દો. એ તું અમને કેવાનો માફ કરવાનો? પાછો ઓલામાં તામસા ઉઠી. તું અમને કેવાનો માફ કરવાનો? હરાવ તો અમે માનીએ. વિષ્ણુ કહે ના ના તમારી સુરવીરતા ખૂબ જ ખોટી છે. આ લાખો નહીં કરોડો મેં તમારા જેવા દાનવોની યુદ્ધમાં હરાવ્યા. દાનવોનો રાક્ષસોનો વિનાશ કરી નાખ્યો. કોઈ અરે 5,000 વર્ષ 1,000 વર્ષનો શું 100 વર્ષ સુધી મારા સામે યુદ્ધમાં કોઈ ટેક્યું નહીં. આજ તમે પેલા એવા બે ભાઈઓ છો કે જેમણે મારી સાથે 5,000 વર્ષ યુદ્ધ કર્યું. હું તમારા આ યુદ્ધકારી સત્રથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું. એક શૂરવીરને સભે તમામ ગુણો તમારામાં છે. જાઓ માગી લો, હું તમને વરદાન આપું. શું જોઈએ? પાછા મધુને કહેતા કે હવે જા ભાઈ તું અમને હું આપવાનો? એલા તારી પાસે છે શું તું અમને આજ? અમે શું કરવા ભાઈ તારી પાસે માગીએ? જા અમે તને વચન આપીએ, તારે માગવું માગી લે. બુદ્ધિ કરી ગઈ. માતાજી યોગ માયા બુદ્ધિ રૂપી વિષ્ણુના મગજમાં ગઈ એટલે વિષ્ણુને આપ યુક્તિ શું જોઈ કે મધુ ને કેટપ ને આમ કહે. કારણ કે મધુ ને કેટપ પોતા આપણી ઈચ્છા વગર તો મૂર્તિ પામવાના નહોતા. એટલે માતાજી યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. માતાજી તરત જ બુદ્ધિ રૂપી વિષ્ણુમાં આવી વિષ્ણુ પાસે આ યુક્તિ સુજાવી. વિષ્ણુએ કીધું માગી લે માગી લે. તરત જ ઓલામાં કહી ગયા તું હું અમારી પાસે માગવાનો? અમારી પાસે માગી લે. અમે શૂરવીર જ છીએ. અમે તારી યારે 5-5 વર્ષથી યુદ્ધ કરીએ છીએ. અમે હાર્યા. અમે ક્યાંય કીધું આ તો તે કીધું થાકી ગયો. અમે કઈ વાર એમ કીધું કે થાકી ગયા? તો કે ના. તો તું માગી લે. તો વચન? તો આ વચન જો યોદ્ધાનું વચન. હા હા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યોદ્ધાનું વચન. જે માગી આપવા માટે તત્પર છું. નહીતર મારું અત્યારે ને અત્યારે તારા હસ્તકે મૃત્યુ થાય. આ મારું વચન છે. ઓલાને તે વિષ્ણુ ભગવાનને તાજ જતું હતું.
તો કે જો પેલું તો તમે જ બોલી ગયા કે ન કે તમારા હાથે મારું મૃત્યુ થાય, અને હવે હું એ માગું એ જ માગું છું કે બોલો કે મારા હાથે તમારું મૃત્યુ થાય. વચન પણ આજ આપ્યું કે બરાબર છે. અહીં બધું કહેતા બોલવાઈ ગયા કે આ તો કઈક નક્કી ન થવાનું થઈ ગયું, પણ હવે થાય શું? એક યોદ્ધાનું વચન હતું. આ ઓલી એમ મારીનું કઈ નહીં હોય કહેવાનું, આવું વિચારી એટલે કહે છે કે ભાઈ જો વાત તમારી સાચી, પણ વચન આપવાની વાત પેલા તમે કરી હતી, હવે તમે કેવા મીડાઓ. અત્યાર સુધી ઉકાર હાલતા હતા ને, કારણ કે હલવાઈ ગયા ને પછડી હલવાઈ ગઈ, હવે તો જવું ક્યાં? વચન આપી દીધું, મૃત્યુ સામે દેખાવા માંડ્યું. પોતે પણ એમ કીધું કે જો હું વચનનું પાલન ન કરું તો તમારા હાથે મરું. પોતે માગી લીધું. અને વિષ્ણુએ પણ એ જ માગ્યું કે જો તમે મને વચનમાં આપવા માંગતા હોય તો કહો કે તમે મારા હાથે મરી જાઓ. એટલે એ પણ વચન આપવું પડે. બે વચન માગવા ગયા તો કે ભાઈ તમે પેલા કીધું હતું કે તમે વચન માંગવું એ માગી લ્યો. વિષ્ણુ ભગવાનને વિચાર્યું કે ના ના, એ હવે એની ઈચ્છા પૂરી કરવી જોઈએ. મરતા માણસ છેલ્લી ઈચ્છા પૂરી કરવી જોઈએ ને. ભગવાન કે માગી લ્યો જે માગવું હોય. એટલે આ બેને તો શું હતું? પાણી સિવાય બીજું કઈ છે જ નહીં. પાણી સિવાય 3 વસ્તુને જોઈ આજ દી સુધીમાં. એક એમ નામના મંત્રને જોયો, એક આ બ્રહ્માને જોયા, એક વિષ્ણુને જોયા, બીજું તો કઈ જોયું નતું. એટલે જે માગ્યું કે હે વિષ્ણુ, જો તું અમને કઈ દેવા માંગતો હોય તો અમે તારી પાસે માંગીએ છીએ કે જ્યાં પાણી ન હોય ને એવી જગ્યાએ અમારું મૃત્યુ પૂરું થાય. ભગવાન કે તથાસ્તુ. ભગવાન તથાસ્તુ કહીને પોતાનું વિકરાળ સ્વરૂપ મોટું કરે છે. વિકરાળ સ્વરૂપ મોટું કરે, જાંગ મોટી કરે છે, ખૂબ જ મોટી જાંગ મોટી કરે છે. અને જોતામાં આખી પાતાળ લોકથી લઈને આકાશ મંડળ સુધીના માત્ર ને માત્ર ભગવાનની જાંગ જ દેખાવા મળે છે. અવળી મોટી જાંગને જોઈ અને મધુ કેટલા આશ્ચર્યચકિત થઈ જાય છે. વિચારવા માંડે છે કે આ શું? તરત જ પ્રભુ બંને જણાના મસ્તકો પોતાની જાંગ ઉપર મૂકી અને સુદર્શન ચક્ર ચલાવીને બંનેના મસ્તકો ત્યાં કાપી નાખે છે. અને એ શરીર જે છે એ સમુદ્રમાં પડતા આપણે કહે ને, આ પૃથ્વી સમુદ્ર વસંદેવી પર્વત તસ્તન મંડલે વિષ્ણુપતિ નમસ્તુભ્યમ પાદસ્પર્શમ સમય. આ પૃથ્વી આપણે શરૂઆત જ્યાંથી થઈ હતી. ચારેકોર જળ છે. આપણે વિજ્ઞાનમાં પણ ભણાવવામાં આવે છે કે ચારેકોર જળ છે અને વચ્ચે પૃથ્વી છે. તો તમને ક્યારે એવું મગજમાં આવ્યું કે પૃથ્વી વચ્ચે છે કેમ? ફરતું પાણી કેમ? વિજ્ઞાન પોતાની રીતે ઘણા તથ્યોને વાત કરે છે, પરંતુ અહીં દેવી ભાગવતની અંદર એનો ચોખ્ખો ઉલ્લેખ થયો છે કે આ મધુ અને કેટપની જે ભેદ હતો, મધુ અને કેટપનો જે માસ હતો એ સમુદ્રની વચારે આ ડુંગરા ક્યારેક આપણે જોઈએ કે આ ટાપુ છે, પાણીની વચારે ટાપુ હોય ને, આપણે બેટ દ્વારકા છે કે એવો ટાપુ દેખાય, વચ્ચે નાના ડુંગરાઓ દેખાય. તો એ શું છે? તો જે યુદ્ધની અંદર લોહી વહેવા માંડ્યું, ક્યાંક ભગવાનની ધાતના હિસાબે કોઈ લોહીનો કટકો, કોઈ માંસનો કટકો છૂટો પડી ગયો મધુ અને કેટપથી. એ જે માંસનો કટકો રહી ગયો ત્યાં નાનો ડુંગર બની ગયો. કારણ કે ભગવાન પાતાળથી લઈને આકાશ સુધીના હતા, અવળા મોટા બન્યા હતા. તો સામે મધુ અને કેટપ પણ સામાન્ય તો નહોતા જ, કોઈથી મરે એવા જ નહોતા. એટલે આ મધુ અને કેટપનો મેદ જ્યાં જ્યાં પડ્યો ત્યાં પૃથ્વી બની. અને સમુદ્રની પાણીની વચારે જે યુદ્ધ થયું હતું. આજે પાણી એટલે ફરતે આપણે પૃથ્વીની ફરતે પાણી છે ને વચ્ચોવચ પૃથ્વી છે. એટલે આપણે પૃથ્વી ઉપર બેઠા છીએ. અને એટલા જ માટે મધુ અને કેટપનો આ મેદ હોવાના કારણે આપણે કહીએ છીએ કે માટી ખાવી અયોગ્ય છે, માટી ખાવામાં પાપ છે. કારણ કે આપણે મધુ અને કેટપ રૂપી રાક્ષસોનો મેદ ખાઈએ છીએ. અહીં મધુ અને કેટપનો વધ કર્યા પછી જ્યારે યોગેશ્વરજી સમક્ષ સર્વ ઋષિઓને મનની અંદર તાલાવેલી જિજ્ઞાસા વધી જાય છે. ઓહો પ્રભુ, નારાયણને પણ કોઈની સામે નતમસ્તક થવું પડ્યું હતું. એ નારાયણી કેવી હશે? એ નારાયણી વિશે હજી ઘણું બધું અમે જાણવા માંગીએ છીએ. હે સુજી, અમને જણાવો, કૃપા કરો મારી પર. ત્યારે ફરીથી અહીં સુજી માતાજી જગદંબાની આરાધના કરતા
માતાજીનું ફરીથી ગુણગાન ગાય છે અને મા જગદંબાનું ગુણગાન ગાતા કહે છે કે મા ભગવતી ભવાનીની આરાધના પ્રાર્થના કરવી ખૂબ જ શક્ય છે. અહીં જેણે 18 પુરાણોની રચના કરી એવા યોગી સુજીએ પણ માતાજીની પ્રાર્થના કરી હતી અને યોગી સુજીએ જે નમન કરી પ્રણામ કરી અને મા ભગવતીને પ્રસન્ન કર્યા. યોગી સુજી આ પૃથ્વી પર શ્રેષ્ઠ પુત્રને પ્રાપ્ત કરવા માટે મા ભગવતીની પ્રાર્થના કરી હતી. તો કેવી પ્રાર્થના કરી હતી? રાજલમાની સૌદલડી રે રંગે રંગાવો સૌદલડી. માતાજીની પ્રાર્થના કરતા યોગેશજી કહે છે કે વ્યાસજીએ પણ મા ભુવનેશ્વરી પાસે પ્રાર્થના કરી માતાજીને પ્રસન્ન કરી હતી. તો વ્યાસજીએ શા માટે પ્રસન્ન કર્યું? તો કે વ્યાસજીના મનમાં પણ લગ્ન કરવાનો મોહ જાગ્યો હતો. અહીં સુખદેવ પ્રાગટ્ય આવે છે. વ્યાસજીને પણ વ્યાસજીના મનની અંદર પણ લગ્ન કરવાનો મોહ જાગ્યો હતો. 18 પુરાણના રચિતા વ્યાસજીને લગ્ન કરવાનો મોહ જાગ્યો હતો. તો કે હા, શા માટે? તો કે પેલા તો પુત્ર પ્રાપ્તિ કરવાનો મોહ જાગ્યો અને પુત્ર પ્રાપ્તિ કરવી તો લગ્ન કરવા પડે. મને મોક્ષ મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મને મોક્ષ મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે. એ માના શરણો માના માનયા પૂજા માનો ને એ માડે જાલે મારો હાથ દયા તમે કરીને મને મોક્ષ મળે કે ના મળે સેવા કરવી છે. મા જગદંબાની આરાધના તો વ્યાસજીએ પણ કીધી હતી. ભગવતીની આરાધના શા માટે? તો કે પ્રસન્ન કરવા માટે. શા માટે પ્રસન્ન કરવાનો વિચાર આવ્યો? તો કે પુત્ર પ્રાપ્તિ કરવા માટે. વ્યાસજીને પુત્ર પ્રાપ્તિ કરવાની ઈચ્છા થઈ. હા, અહીં દેવી ભાગવતની અંદર વ્યાસજીએ લગ્ન કર્યા છે અને સુખદેવે પણ લગ્ન કર્યા છે. ભાગવતની અંદર સુખદેવે લગ્ન નથી કર્યા, પણ અહીં આપણે શરૂઆતમાં કીધું એમ કે જે રીતે 18 વ્યાસ થયા, 28 વ્યાસ થયા અને 18 પુરાણની રચના કરી. છેલ્લા આપણે વ્યાસ તરીકે જેને ઓળખીએ છીએ કૃષ્ણ દ્વાપાયણ જે વ્યાસજી છે એની વાત છે. અહીં સુખદેવને લગ્ન કરવા માટે વ્યાસજીનું સંબોધન છે, પરંતુ ઋષિવરો જ્યારે પ્રશ્ન કરે છે ત્યારે તો હવે પહેલેથી જ કથન કરવું પડે.
તો કે સાંભળો, વ્યાસજીને શા માટે લગ્ન કરવાની જરૂર પડી, લગ્નની વિશે વિચારવાની જરૂર પડી? તો કે પુત્ર પ્રાપ્તિ કરવા માટે. પણ આ વ્યાસજી કોણ? તો કે પરાશરના દીકરા. એ પરાશર કોણ? કે જેને સત્રબાહુ સામે એકલા હાથે યુદ્ધ કર્યું હતું. સત્રબાહુએ જેનો પગ કાપી નાખ્યો હતો. આથી કરી પંગુ ઋષિ તરીકે જાણીતા થયા. આ પંગુ ઋષિ કોણ? તો કે શક્તિના દીકરા. આ શક્તિ કોણ? ગુરુ વશિષ્ઠના દીકરા. વશિષ્ઠ હતા એ 3 વેદને માનતા હતા. ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ. એ કે સામવેદ જેવું કઈ હોય જ નહીં. જેમાં જાદુ ટોળાની વાત હોય, કોઈ વેદ હોય જ ન શકે, તે જ્ઞાન હોય જ ન શકે. આથી કરી અને હંમેશને માટે જે સામવેદનો વિરોધ કરતા હતા, એમને ત્યાં શક્તિ નામના પુત્ર થયા. અને એને ત્યાં જે પરાશર નામના પુત્ર થયા, એને વિચાર્યું કે ના, વેદ તો 4 થાય. જાદુ ટોળા છે એ પણ એક શક્તિ છે, ઔષધિ છે એ પણ એક શક્તિ છે. દવા ન હોય તો મનુષ્યનું શું થાય? આપણે કોઈ બીમાર પડીએ, દવા ન મળે તો? દવા ન મળે તો આપણે ઘણા સમય બીમારી પ્રાપ્ત કરવી પડે. એટલે ઔષધિ છે એ પણ શક્તિ છે. ઔષધિ પણ માતાનું જ કોઈ રૂપ છે. આવો વિચાર કરી પરાશર ઋષિ છે એ સર્વત્ર પ્રકારનું લોકો સુધી જાતા ને કહેતા કે ઔષધિનો ઉપયોગ કરો. આ પૃથ્વી પર 4 વેદ છે, મારે 4 વેદની સ્થાપના કરવી છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. અને આ સ્થાપના કરવા માટે, તો કે સ્થાપના કરવા માટે વ્યાસજીને જન્મ આપ્યો હતો. ઋષિઓ કે વ્યાસજીને જન્મ આપ્યો, વશિષ્ઠનો દીકરો શક્તિ, શક્તિનો દીકરો વ્યાસ, અને પરાશરે વ્યાસજીને જન્મ આપ્યો. હા, એ વ્યાસે જ 18 પુરાણની રચના કરી, વ્યાસે જ 4 વેદનો રચના કરી અને 4 વેદોને સ્થાપિત કર્યા. ક્યાં વેદ? તો કે પૂર્વે ઋગ્વેદ, દક્ષિણે યજુર્વેદ, પશ્ચિમે સામવેદ, ઉત્તરે અથર્વવેદ. આ 4 વેદોની સ્થાપના કરી. ક્યારે કરી? શા માટે કરી? અહીં 18 પુરાણની નામની વાત પણ કરવામાં આવી છે. તો કઈ વ્યાસજી પરાશરના પુત્ર તરીકે કઈ રીતે જન્મ્યા? અહીં સૂર્ય કહે છે કે ઋષિઓનો મત્સ્યગંધા સત્યવતીના સુપુત્ર હતા. વાત કેવી વિટળાઈ ગઈ. શરૂઆતમાં આપણે વ્યાસજી, તો કે આપણે કોણ હતા? તો કે ભીષ્મ પિતામહના ભાઈ હતા, એવું ખબર પડી હતી ને. મહાભારતની વાતમાંથી દેવી ભાગવતમાં આવો તો કઈ સત્યવતીના સુપુત્ર હતા, મત્સ્યગંધાના દીકરા હતા. મત્સ્યગંધા એટલે કોણ? તો એક ખારવણ, મચ્છી મારનારી હોવાના કારણે એનું નામ મત્સ્યગંધા હતી. અને એના શરીરમાંથી માછલીઓની વાસ આવતી હતી, આથી કરી એનું નામ મત્સ્યગંધા હતું. પરંતુ એનું બીજું નામ સત્યવતી પણ હતું. કારણ કે ક્યારે ખોટું બોલી ના હતી, આથી કરી લોકો એને સત્યવતી તરીકે પણ ઓળખતા હતા. પરંતુ આ પરાશર ઋષિ એક બ્રાહ્મણ, આ સત્યવતી એક ખારવણ, મચ્છી મારનારી એક બ્રાહ્મણનો ને ખારવણની દીકરીનો સંયોગ થયો કઈ રીતે? અને એને ત્યાં વ્યાસ તરીકે પુત્ર તરીકે કઈ રીતે જન્મ લીધો? ત્યારે યોગી સૂર્ય કહે છે કે સાંભળો, યોગ ઋષિ પરાશર જ્યારે વિચારે છે કે આ પૃથ્વી પર મારે 4 વેદોનું અધ્યયન કરવું છે, 4 વેદોની સ્થાપના કરવી છે, સર્વ પુરાણનું અધ્યયન કરી સર્વ લોકો સુધી. પહેલાના કે સ્ત્રીઓ આ અધ્યયન કઈ રીતે કરી શકે? નાના બાળકો અધ્યયન કઈ રીતે કરી શકે? આ તુચ્છ વ્યક્તિઓ વેદોને કઈ રીતે જાણી શકે? દરેક લોકો સુધી વેદનું જ્ઞાન હોવું જોઈએ, દરેક લોકો શક્તિને જાણવા જોઈએ, દરેક લોકો વિષ્ણુ વિશે વિચારવા જોઈએ, દરેકમાં ભક્તિ ભરેલી હોવી જોઈએ. આવો વિચાર કરી અને યોગી પરાશર ફરવા માંડે છે, તપસ્યા કરે છે, જંગલોમાં જાય છે અને સરસ્વતી નદીના કિનારે એક આશ્રમની સ્થાપના કરે છે. આ સમયે આ બાજુ સત્રબાહુ નામના રાજા જે હતા, સત્રબાહુ નામના રાજા જેને 1000 હાથ હતા, ક્ષત્રિય. સત્રબાહુ રાજા કહેતા કે હું જ ભગવાન છું, સર્વત્ર જ હું છું. જોજો, એક વાર્તામાં બીજી વાર્તા મીટાયેલી છે.
આ સત્રબાહુ નામનો રાજા વિશ્વામિત્રને ત્યાંથી ગાય લઈ આવે છે, વશિષ્ઠને ત્યાંથી ગાય લઈ આવે છે કામધેનુ. આ સત્રબાહુ રાજા કોણ હતો? તો કે માત્ર ક્ષત્રિયને શોભે એવા કામ ન કરતો, પોતાને ભગવાન કરવા માંગતો હતો કે મારી પાસે 1000 ભુજાઓ છે, મારી પાસે એટલું સૈનિક છે, લક્ષ અક્ષાથી ઘોડાઓ છે, હું સર્વત્ર જગતનો માલિક છું, મને જ તમે ભગવાન માનો. જેમ હિરણ્યકશ્યપુ કહેતો ને કે હું જ ભગવાન છું. અહીં પરાશર ઋષિનો વિરોધ કરે છે કે ના ભાઈ, આ સર્વત્ર શક્તિ એક છે અને એ છે ભવાની, એ છે જગદંબિકા. અને શક્તિમાંથી જે 3 ત્રિદેવો ઉત્પન્ન થયેલા છે એમાં જ જગતનું પાલન કરતા એક નારાયણ પોતે શ્રીહરિ છે. બાકી આ જગતની અંદર સર્વત્ર મિથ્યા છે. આ સર્વ વાત જ્યારે સત્રબાહુને ખબર પડે છે ત્યારે એની પાસે આવે છે. અહીં એક વાર્તા એવી પણ છે કે એક દિવસે એક આશ્રમ ઉપર સત્રબાહુ જ્યાં જ્યાં આશ્રમ હોય ત્યાં બહાર આશ્રમો તોડી નાખતા, સાધુ સંતોને હેરાન કરતા, બ્રાહ્મણોને દંડ આપતા, મજાક મસ્તી કરતા, બ્રાહ્મણોની પાસે જે કાંઈ હોય તે લઈ લેતા, તેની જનોઈ કાઢી લેતા, ઉપનયન કાઢી લેતા, તેના ધોતિયાનું હરણ કરી લેતા. સત્રબાહુ એને મજાકમાં સમજતા કે મારા સિવાય તો કોઈ સુરવીર તો છે નહીં, મને કોણ હરાવશે. પરાશર એની સામે અન્યાય સામે ન્યાયના ક્ષેત્રે જાય છે, યુદ્ધ છેડે છે. પરાશર ઋષિ સામે સત્રબાહુ થોડીક વાર યુદ્ધ પણ કરે છે. પરાશર ઘણા સૈનિકોને વેધક પણ બનાવી દે છે. અહીં કામધેનુ નામની ગાય આવે છે, એનાથી સત્રબાહુ હાર પામ્યા હતા, પરંતુ એ વાત દેવી ભાગવતની અંદર નથી. કામધેનુ ગાય આવે છે ત્યાં સુધીની વાત છે. એટલે આ પરાશર નામના ઋષિ યુદ્ધ કરવા જાય છે ત્યારે સત્રબાહુ તલવારથી એનો પગ કાપી નાખે છે અને પછી આ પગ કપાયેલો હોવાથી એને પંગુ ઋષિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં જ્યારે સરસ્વતી નદીના કિનારા ઉપર એનો આશ્રમ હોય છે ત્યારે સરસ્વતી નદી કિનારા ઉપરથી માછલી મારવા માટે તેમજ લોકોની અવર જવર કરવાનો ધંધો, હોળીમાં કોઈ આવે તો એને સામે કાંઠે લઈ જવાનું, સામે કાંઠેથી આ કાંઠે લઈ જવાનું, એવો ધંધો કરતા દાસરાજ ભીમર અને તેમની પુત્રી સત્યવતી ત્યાંથી આવે નીકળે ત્યારે થોડીક વાર આશ્રમે વિરામ કરવા માટે બેસી જાય છે. અહીં ઋષિ પોતાના 4 શિષ્યો સાથે રહી છે. પરાશર જ્યારે જ્યારે પણ પોતાના ઋષિગણોને, પોતાના શિષ્યોને જ્ઞાન આપતા હોય ત્યારે જ્ઞાનને સાંભળે છે, પોતાની અમુક વાતો વિચારે છે. પરાશરને સર્વશ્રેષ્ઠ મુનિ માને છે, નમન કરે છે અને હંમેશને માટે એક વિચાર કરે છે કે શ્રેષ્ઠ મુનિ આપણા અહોભાગ્ય છે કે આપણે આવા શ્રેષ્ઠ મુનિના વાસ ઉપર રહીએ છીએ. એ કહેવાય છે ને કે ગામમાં જતી સતી અને યતિ હોય એ ગામ ભાગ્યશાળી હોય છે. આપણે એવા ક્ષેત્રની અંદર રહીએ છીએ કે જ્યાં પરાશર નામના ઋષિ વાસ કરે છે. આપણે હો ભાગ્ય છે, નારાયણીની અસીમ કૃપા કહેવાય કે આપણે આવા ક્ષેત્રની અંદર જન્મ મળ્યો છે. આ બાજુ પરાશર ઋષિ પણ એમને ઓળખે છે કે આ મચ્છગંધા છે, આ એમના પિતા દાસરાજ ભીમર છે. એક દિવસને વિશે પરાશર ઋષિને ઔષધિનું એટલું બધું છે, પગ કપાયો તેથી ઔષધિનું ગ્રહણ કર્યું. ઘણી બધી ઔષધિની ગ્રહણ કરવાથી ખૂબ જ નિંદ્રામાં વયા જાય છે. નિંદ્રામાંથી જાગતાની સાથે આકાશ મંડળમાં જુએ છે. ઓહો, આ તો એ સમય, જો પેલી વાત આવી હતી ગર્ભધારણ માટેની, ઓહો આ તો એ સમય છે જ્યારે હું શ્રેષ્ઠ પુત્રને પ્રાપ્ત કરવા માટેનો સમય છે. શ્રેષ્ઠ પુત્રને પ્રાપ્ત કરવા માટેનો સમય છે. તારા મંડળ જુએ છે, સૂર્ય મંડળ જુએ છે, ચંદ્રની નક્ષત્ર જુએ છે અને વિચારે છે કે આજે તો જો હું મારી પત્ની સાથે સહવાસ કરું તો આજે એક એવા પુત્રને જન્મ આપી શકું કે જે આ પૃથ્વીને કાંઈક આપી શકે. પરંતુ ત્યાં પહોંચવું કેમ પોતાના ઘરે? પરાશર ઋષિ પોતાના ઘરથી ઘણા દૂર હતા, પરંતુ તરત જ આંખ ખોલી તરત જ દોડીને નીકળે છે. એક પગે લંગડા હતા, વિચારે છે કે આજે આ પૃથ્વીને કાંઈક આપનાર એવા શ્રેષ્ઠ પુત્રને જન્મ આપો છે. મારો આ પુત્ર કદાચ 4 વેદની રચના કરશે, મારો આ પુત્ર કદાચ 18 વેદની રચના કરશે, એવા પુત્રની આજે જન્મ થશે. કારણ કે આજે તારાબળ ખૂબ જ મહત્વનું છે. આ યજ્ઞ આદિ કાર્યનો આપણે મુહૂર્ત જોવા જઈએ બ્રાહ્મણો પાસે ત્યારે એમ કહે છે કે આ તારાબળ નથી, આ ચંદ્રબળ નથી, આ સૂર્યબળ નથી,
યોગ્ય સમયે યોગ્ય નક્ષત્ર નથી. આજે સર્વશ્રેષ્ઠ યોગ્ય નક્ષત્ર છે, સર્વશ્રેષ્ઠ તારાબળ છે, સર્વશ્રેષ્ઠ સૂર્યનો અંશ ચાલે છે. કલા વિકલાની ગણના પ્રમાણે, અંશની ગણના પ્રમાણે આજે જો હું કોઈ સ્ત્રી સાથે સહવાસ કરું તો એક શ્રેષ્ઠ પુત્રને જન્મ આપી શકું. આવો વિચાર કરી અને તરત જ દોડી અને આ પરાશર મુનિ છે, સામે નદીના કિનારે પોતાનું ઘર છે, તો ત્યાં પહોંચવું કઈ રીતે? તરત જ દાસરાજ ભીમાર યાદ આવે છે કે આ મારે ત્યાં સેવક તરીકે આવે છે વારે ઘડીએ. તરત જ દાસરાજ ભીમારના ઘરે જાય છે. આ સમયને વિશે દાસરાજ ભીમાર ભોજન કરતા હોય છે. અહીં જો એક મચ્છારાની વાત કરવામાં આવી છે. એક મચ્છારો ભોજન કરતો હોય છે, તે મનોમન નમન કરે છે, માત્ર નમસ્કાર કરે છે, પરંતુ કાંઈ બોલતા નથી. અહીં શાસ્ત્ર કહે છે ભોજયનમ વક્તિયામ વાણી, ભોજન સમય તરફ કરતા સમયે કોઈ બોલવું ન જોઈએ. ઊભા જળ ન પીવું જોઈએ, ઊભા જમવું ન જોઈએ. પરંતુ આપણે આ કલયુગની નિશાની છે, બુફે આવી ગયું છે. આસન વગર પણ જમવું ન જોઈએ, શાસ્ત્રો ના પાડે છે. અમે ઘણાને કહીએ કે આસન રાખી દે તો કોક ત્યાં જમવા જાય તો આસન અમારે હાલ છે, એટલે એમ કે ગોરબાપા એકલા જ દેવાનું હોય. એટલે તો ઊભા પાણી પીવાની પણ આ જે બાજુ અત્યારથી છે ને, અત્યારે ખાસ કરીને આ અમારા ઘરમાં જ છે ને, બીજાને કેવો એવું કે પાણી પીવામાં ભૂલ કરે છે ને એમાં જ વાનો બીમારી થાય છે. મોટામાં મોટી ગોઠણ દુખેની પાછળનું કારણ એક વિજ્ઞાન કહે છે. હું અત્યારે કહું છું, હું એમ કહું, મેં અત્યારે વર્ષ દિવસ પહેલા એમ કીધું હતું કે ગાયનું છાણ નાખીને 3-4 વર્ષ પહેલા પ્રાકૃતિક ખેતીમાં પાછું મનુષ્યને વરવું પડશે, નકર પૃથ્વી ગરમી એટલી છોડશે કોઈ રહી નહીં શકે. 4 વર્ષ પહેલા મેં કીધું હતું કે અશક્ય. અત્યારે મારા યુટ્યુબ ઉપર વિડીયોમાં જોઈ શકો તમે. 4 વર્ષ પહેલા 2018-19માં મેં કીધું હતું કે અસાધ્ય ભયંકર રોગ પૃથ્વી પર આવી રહ્યો છે કે જેનું નિવારણ આખી પૃથ્વીના વૈજ્ઞાનિકો, ડોક્ટરો એક સાથે આવીને ગોતશે, આખું વિશ્વ એક થઈને ગોતશે તો મળશે નહીં. અને ખરેખર કોરોના આવ્યો, બતાવ્યું ને, ઔષધિ કોઈને પ્રાપ્ત નહીં થશે, લાખો લોકોના મૃત્યુ થશે. એ મારી 2018ના વિડીયો યુટ્યુબ ઉપર તમે જોઈ શકો છો. અહીંયા આ પરાશર ઋષિ વિચારે છે ત્યારે આ પણ કાંઈ પરાશર ઋષિને જોઈ તેને નમન કરે છે, પરંતુ દાસરાજ ભીમાર કઈ બોલતા નથી. આજે નહીં તો કાલે આપણે પણ વિચારવું પડશે કે આ જે બુફેની સિસ્ટમ છે ને ખોટી છે. બુફે હોય રેવા દો આપણે, બરાબર છે, અત્યારે યોગ પ્રમાણે જમવા દો લોકોને, પરંતુ પાછા જમવા ટાણે તો બેઠે બેસી ચપ્પલ બૂટ કાઢીને જમો. માતાજીના ગરબા રમતા હોય તો આપણે બૂટ ચપ્પલ પહેરીને રમીએ છીએ. અહીં તો બહેનો તમે નથી રમતા, પણ આ ગરબીની વાત કરું છું. એટલે અયોગ્ય કર્મ કરાય નહીં. આથી કરી ભોજન સમયે મારાથી બોલાતું નથી. દાસરાજ ભીમાર એક મચ્છારો એવું વિચારે છે કે મારાથી બોલાય નહીં. એક સૂત્રિત જ્ઞાતિનો વ્યક્તિ આવો વિચારે છે કે મારાથી બોલાય નહીં. આથી નમન કરી મત્સ્યગંધા સામું જોઈને ઈશારો કરે છે. તો મત્સ્યગંધા સમજી જાય છે કે પિતાશ્રી મને આ ઋષિવરને સામે લઈ જવાનું કહે છે. ઋષિ તરત જ ઉતાવળે મોઢે કહે છે કે હે દાસરાજ ભીમાર, વર્ષોથી તમે મારા આશ્રમે આવો છો, તમે મને વારે ઘડી એવું કહો છો કે પ્રભુ મને સેવાનો મોકો આપો, મને સેવાનો મોકો આપો. આજ દિવસ સુધી મેં તમને કાંઈ કામ સોંપ્યું નથી. આજે હું તમને કહું છું કે જેટલી શક્તિ હોય એટલી જલ્દીથી મને મારા ઘરે પહોંચાડો, મને સામા કાંઠે પહોંચાડો. મારે તાત્કાલિક મારા ઘરે પહોંચવું છે. જ્યારે પરાશર આટલું બધું બોલવા માંડે છે ત્યારે દાસરાજ ભીમાર સમજી જાય છે કે આ ઋષિને કાંઈક અગત્યનું કામ છે, મને આજે સેવાનો મોકો મળ્યો છે, પણ અન્નનું એક બટકું ખાધું છે. આ ખાતા ખાતા ઉભો થાવ તો માં અન્નપૂર્ણાનો દોષી બનવું. માં અન્નપૂર્ણા મારાથી નારાજ થઈ જાય, અને જો આ ઋષિવરને હું ખાલી ના પાડું તો ઋષિવર મારાથી નારાજ થઈ જાય. આથી કરી પોતાની યુવાન દીકરીને આગ્રહ કરે છે. ઈશારામાં સમજાવે છે કે જાઓ તમે આ પરાશર સાથે જાય અને તેને સામે કાંઠે પહોંચાડો. આ યુવાન દીકરી તરત જ સમજી જાય છે, પિતાનો ઈશારો સમજી અને તરત જ ગુરુ આજ્ઞા નમન કરી પિતાશ્રીને નમન કરીને કહે છે કે ચાલો ગુરુવાર, હું તમને નદીના પેલા કિનારે પહોંચાડું. ત્યારે ઉતાવળે માણસના મનની અંદર વિચાર નથી આવતો હોય, પરાશર પણ કાંઈ વિચારી શકતા નથી કે આ તો સ્ત્રી છે, કદાચ મને પહોંચાડવામાં મોડું કરી નાખશે તો. અહીં નદીની અંદર જ્યારે નૌકા ચાલુ થાય છે, નૌકામાં અનેક મારતી જાય છે.
મત્સ્યગંધા હલેસા મારતી હોય છે પરંતુ એક સ્ત્રીના બળ અને પુરુષના બળમાં જમીન આસમાનનો ફરક હોય છે. આ સ્ત્રીનું બળ નદી સામે ટકતું નથી અને ખૂબ નાની એવી ઓછી ગતિથી જ્યારે નૌકા ચાલતી હોય છે ત્યારે પરાશર આગ્રહ કરે છે કે હે દેવી, મને કયો લાવો, હું હલેચા મારું, લ્યો મને જવાનું કયો, હું જાઉં, હું આખું. ત્યારે આ મત્સ્યગંધા સાંભળજો વાત. એક શૂદ્રની કન્યા કે જેને સમાજ સાથે હજી તો સંકલ્પના પણ નથી કરી એવી આ સ્ત્રી જવાબ આપે છે કે હે ગુરુવાર, આ બ્રાહ્મણ છો, જગતનો શ્રેષ્ઠ કરતા, જગતનો દાતા શ્રી નારાયણે આપણે આ પૃથ્વી પરના દેવ તરીકે મોકલ્યા છે અને અમે સેવક છીએ. તમારી સેવા કરવી એ જ અમારો ધર્મ છે. અને આજે જો હલેશો તમે મારો તો એ બ્રાહ્મણના હાથે સેવા લીધી કહેવાય. અને આ જન્મે તો હું જન્મ જન્માંતરે ન મુક્ષા જનઃ, મને જન્માંતર સુધી કોઈ સારો જન્મ જ ન મળે. હું કીડા મોકળાની યોનિને પ્રાપ્ત કરું, હું બ્રાહ્મણ પાસે મારી સેવા કરાવું. તમે જે નૌકા લાવવા માંગો છો એ નૌકામાં હું પણ બેઠી છું ને. આથી કરી હે પ્રભુ, મને આવું ન કહો, મારા સામે આવો શબ્દ. ત્યારે પરાશર કહે છે કે દેવી, તમે જાણતા નથી હું શું વિચારી રહ્યો છું.